હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું બટાકાની વેફર। બટાકાની વેફર બનાવવા માટે અહીંયા મેં 5 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। એને સારી રીતે ધોઈને આપણે લૂછીને એની સાલ ઉતારી લઈશું પહેલાં। પછી આપણે આવી રીતે એને પાણીમાં રાખી લઈશું। બધા જ બટાકા આ રીતે આપણે સાલ ઉતારીને પાણીમાં રાખીશું। હવે આ બટાકા આપણા સાલ ઉતરી ગઈ છે બટાકાની। હવે આપણે આમાં ધોઈ લઈશું સારી રીતે। પછી એને આપણે બાસ્કેટમાં રાખીશું। જે જાળીવાળું કોઈ પણ બાસ્કેટ હોય એમાં રાખવાનું। આ રીતે રાખીશું। હવે આપણે એક કોટનની ઓઢણી હોય કે રૂમાલ હોય, જે પણ હોય એ તમે એનાથી તમારે બટાકા લૂછી દેવાના, સારી રીતે કોરા કરી દેવાના। મેં અહીંયા નવું પાણી લીધું છે એક તપેલીમાં। હવે આપણે આ બધા જ બટાકા આવી રીતે કોરા કરી લઈશું। પછી આપણે શેરણી લઈશું। જે વેફરની શેરણી આવે છે એ આ રીતની લેવાની। આમાં 2 વેફર પડશે, એક ડિઝાઇનવાળી અને એક સિમ્પલમાં। આપણે પહેલાં સિમ્પલ પાડી લઈશું। મેં પહેલાં ડિઝાઇનવાળી પાડવાની ટ્રાય કર્યો હતો, પણ એ મારે થોડી છૂટી પડી ગઈ હતી, એટલે મેં પહેલાં આ સિમ્પલ પાડું છું। જો આ રીતની આપણે કરી લેવાની। પછી આપણે ડિઝાઇનવાળી પાડીશું અને એને પાણીમાં જ એડ કરવાની, એટલે જેથી એ બ્લેક ના પડી જાય। જો મેં હવે આ ડિઝાઇનવાળી પાડી છે, એટલે આ રીતે આપણે ડિઝાઇનવાળી પાડવાની। થોડું ધ્યાન રાખવાનું, નહીં તો મારે જે આગળ છૂટી પડી ગઈ હતી એવી રીતે તમારે પણ છૂટી પડી જશે। અહીંયા મેં 2 રીતની વેફર પાડી છે। જો આપણી વેફર હવે પડી ગઈ છે। હવે આ રીતે આપણે એને ધોઈ લેવાની, સારી રીતે પાણીમાં ધોઈ લઈશું, એટલે બધો જે સ્ટાર્ચ હોય એ નીકળી જાય। હવે આપણે બીજા પાણીથી આવી રીતે ધોઈ લઈશું અને ત્રીજા પાણીમાં પાછું એડ કરીશું અને એમાં પણ સારી રીતે ધોઈ લઈશું। જ્યાં સુધી પાણી આપણું ક્લીન ના આવે ત્યાં સુધી એને ધોઈ લેવાની। જો આપણું પાણી હવે ક્લીન દેખાય છે, એટલે આપણે સારી રીતે આમાં સ્ટાર્ચ નીકળી ગયો છે। આ રીતે કરી લેવાનું। પછી આપણું જે આવી રીતે રૂમાલ હોય કે તમારી પાસે જે પણ હોય કોટનનું કપડું, એમાં આ રીતે આપણે આ બધી રીતે આ રીતે ફેલાવી દેવાની છૂટી છૂટી। હવે આપણે આ રીતે વેફરને એકદમ કોરી કરી લેવાની છે। જો આપણી કોરી ના થાય તો પંખા નીચે રાખી લેવાની। જો આ રીતની કોરી કરી લેવાની અને પછી એને ફ્રાય કરવાની। જો અમે અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે આ રીતે આપણે પાણી લઈ લેવાનું। મેં અડધી ચમચી મીઠું એડ કરીને આવી રીતે પાણી લીધું છે। હવે આપણું જે તેલ આવી ગયું છે એમાં આ રીતે આપણે વેફર એડ કરી લઈશું અને મેં ચમચી જે મીઠાવાળું પાણી હતું એ એડ કર્યું છે। થોડુંક ધ્યાન રાખવાનું એડ કરતી વખતે કે તમને બળાય નહીં, ને આ રીતે આપણે બંને બાજુ ફ્રાય કરી લેવાની। જો એની બોર્ડર આપણે જોવાનું કે થોડી પિંક થઈ જાય। જો આ રીતની થોડીક બોર્ડર એની પિંક થવા દેવાની। જો આ રીતની ક્રિસ્પી બની છે। મેં અહીંયા અવાજ મ્યુટ કરેલો છે। આ રીતે બધી જ વેફર આ રીતે આપણે ફ્રાય કરી લેવાની। જો તમારે અહીંયા મસાલો એડ કરવો હોય તો તમે મસાલો એડ કરી શકો છો, પણ બધી વેફર ફ્રાય થઈ જાય પછી તમારે જે મસાલો એડ કરવો હોય એ કરવાનો। જો મીઠાનું ધ્યાન રાખવાનું, અહીંયા મેં મીઠાનો સ્વાદ આપેલો છે, એટલે કે જે પાણી આપણે એડ કર્યું હતું ને એ મીઠાનો સ્વાદ અંદર
આપેલો છે, એટલે કે એ પ્રમાણે મીઠું એડ કરવાનું, નહીં તો મરચું એડ કરવાનું, કે તમે જે નૂડલ્સનો મસાલો આવે છે કે મેજિક મસાલા કે ચાટ મસાલા, જે મસાલો તમારે અંદર એડ કરવો હોય એ એડ કરી દેવાનો. પણ બધી વેફર આપણી ફ્રાય થઈ જાય પછી જ કરવાનો. ને મસાલા વેફર બનાવવી હોય તો એ તમે બનાવી શકો છો. ઓનિયન વેફર જે આવે છે કે એ રીતના જે મસાલા હોય એ માર્કેટમાં મળે છે, તો એ રીતે તમે લાવીને તો તમે એ ફ્લેવર બનાવી શકો છો. મેં અહીંયા કોઈ જ મસાલો એડ નથી કર્યો. મેં સિમ્પલ જે સોલ્ટેડ આવે છે વેફર બટાકાની એ જ રાખી છે. જો તમારે મસાલા વેફર બનાવવી હોય તો તમે મસાલો એડ કરી શકો છો. ને આ રીતે સરસ ક્રિસ્પી બનશે. તમે આ રીતથી ઘરે ટ્રાય કરજો. જો આપણી બધી જ વેફર આ રીતે તળાઈ ગઈ છે. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.